બેટા, મારી વાત ધ્યાનથી સાંભળજે. હું તારી રક્ષક છું, તને હંમેશા સંભાળનારી છું. જિંદગીમાં કેટલા પણ તોફાન આવે, ડરજે નહીં. જ્યારે તારો પગ લથડે ત્યારે સૌથી પહેલો હાથ હું જ ધરવા આવું છું. તારા દિલનું દુઃખ હું સમજું છું, પણ હિંમત ના હારજે. સફળતાના દ્વાર તારા માટે જ ખુલશે. મારો વિશ્વાસ ક્યારેય ન છોડજે, કારણ કે અડગ ભક્તિ હોય અહીં તો સમય આવે ત્યારે જ માણસ ઊભો થાય છે. આજે તારો વારો નથી એટલે તું નાનો લાગે જશે, પણ યાદ રાખજે, સમય ફેરવાય ને તો એ જ લોકો તારી આગળ હાથ જોડશે. કારણ કે હું દીકરાને રડતો નથી જોતી, મજબૂત બનતો જોઉં છું. કરમ કર્યા છે તો ફળ તો આવશે જ, એ વિધિનો કાયદો છે. પણ યાદ રાખજે દીકરા, જો તું મારી ભક્તિ અંદરથી કરશે ને દેખાડા વગર, તો વિધિના લેખમાં હું જાતે મેખ મારી દઈશ. તને લાગશે હું એકલો છું, પણ સાચું કહું, હું તારા શ્વાસમાં બેઠી છું. રાતે ઊંઘ નથી આવતી ને, એ રાત હું